ગુજરાત ફોકસ ન્યૂઝમાં હું ધમી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના મુખ્ય સમાચારો સાથે ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ અમદાવાદ દ્વારા 27મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન પ્રસંગ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ રૂપ રક્તદાન કેમ્પ તેમજ મહિલા ઉત્થાન અને ઉત્કર્ષ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। કુલ 9 યુગલો ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન માટે આવ્યા હતા। રક્તદાન કેમ્પ દ્વારા લોહી એકત્ર કરાયું હતું। હજારો વ્યક્તિઓ માટેની ભોજન સહિત પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી। નવપરિણીતાએ જણાવ્યું હતું કે મારા પિતાનો ભાર ખૂબ જ ઓછો થઈ જાય છે। નટવરભાઈ કે પટેલ, નટુમામા તરીકે મારું નામ છે। 27 વર્ષથી આનો પાયાનો કાર્યકર છું। 27 વર્ષથી આ મારું ચાલે છે બારગામ સમાજ, અને 27થી સમૂહ લગ્ન ચાલે છે। ઘણી વખત 25 સમૂહ લગ્ન હોય છે, 30 હોય છે। આ વખત અમારા સમૂહ લગ્ન 9 છે, બરાબર। પણ એટલી બધી વ્યવસ્થા અમે કરીએ છીએ સમૂહ લગ્નની કે જે છોકરીઓને બી એટલું બધું આપીએ છીએ કે જેમને ઘરમાં કોઈ જરૂરિયાત ન પડે, એટલે ફ્રીજ, ટીવી બધું જ એ ટુ ઝેડ એનો વસ્તુઓ આપીએ છીએ અમે એરીએ। અને એટલી ડિપોઝિટ બી આપીએ છીએ છોકરીઓને, 30 થી 35 હજારની એક છોકરીઓને ડિપોઝિટ બી આપીએ છીએ। અને ઘણા સારા સમયથી અમારો આ સમૂહ લગ્ન ચાલે છે, અને એમાંથી લોકોનો અભિપ્રાય બી સારો મળે છે। અને આવનાર લગ્ન કરવાવાળાને એમને એમ અફસોસ નહીં થતો કે અમે સમૂહ લગ્નમાં લગ્ન કર્યા, એમને ઘરે લગ્ન કર્યા એનાથી બી સારું અમે અહીંયા આગળ મેનેજમેન્ટ કરીએ છીએ, અને બીજી જમવાની વ્યવસ્થા બીજી રીતે બહુ સારી વ્યવસ્થા કરીએ છીએ। પ્રવીણ પી પટેલ છે, અને શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ અમદાવાદનો હું પ્રેસિડેન્ટ છું। અને મારી રાઈટ સાઈડમાં અને જમણી સાઈડમાં બેઠેલી મારી સમગ્ર ટીમ છે હોદ્દેદારની, મહિલા પ્રમુખ અને મહિલા ઉપપ્રમુખ પણ છે। અમે આ સમાજ છેલ્લા 22 વર્ષથી અમારા સમાજની સ્થાપના થયેલી છે। છેલ્લા 20 વર્ષથી અમે સમૂહ લગ્નોના આયોજનો કરીએ છીએ। ડે બાય ડે અમે સમૂહ લગ્નોમાં અમારા ત્યાં વધારો થતો જાય છે, અને આજે અમારો 27મો સમૂહ લગ્ન છે। 27મા સમૂહ લગ્નમાં અમે દીકરીઓને એવી રીતે પરણાવવા માગીએ છીએ કે નહીં આડંબર, સમાજના નિયમોને આધી અને સમૂહ લગ્નો કરવાના પર્પઝથી અમે આ કન્યાઓના લગ્ન કરીએ છીએ। અમારા સમાજની એક જ થીમ છે કે કન્યાઓ પોતાના ઘરે પોતાના મા બાપ, કોઈ પોતાના મા બાપ કન્યાને વિદાય કરતી વખતે કન્યાના અરમાનો પૂરા કરતા નથી, એ અમારો ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ કરી રહ્યો છે। અને અમે કન્યાઓને પોતાના કરિયાવરમાં એટલી બધી વસ્તુઓ આપીએ છીએ કે એના ઘરે કોઈ જાતની એને ખોટ ન પડે। અને આજે અમે 27મા સમૂહ લગ્ન કરી રહ્યા છીએ, અને અમારા ટોટલી મેમ્બરો 5000 ઉપર આજે સમૂહ લગ્નોમાં ભાગ લે છે, અને 9 વરઘડિયા અમારા સમૂહ લગ્નમાં અત્યારે નોંધાયેલા છે, તેના આજે લગ્ન છે। અમારા સમાજનું એક બંધારણ છે કે સમાજના લગ્ન સમાજમાં જ થાય। આ સમાજના બારગામ સમાજના જ ટોટલ વરઘડીઓ છે, અને એ વરઘડીઓનું અમે આજે લગ્ન કરી રહ્યા છીએ। ટીમ બેસી એટલે અમારા સમૂહ લગ્નોના સંયોજક દક્ષેશભાઈ પટેલ એક આઈડિયા અમારી કારોબારીમાં રજૂ કર્યો, અને અમારા હોદ્દેદારશ્રીઓએ એ આઈડિયા દરેકે વધાવી લીધો। આજે એક નવી થીમ અમે એટલા માટે લાવ્યા છીએ કે સમાજના દીકરા દીકરીઓના લગ્ન કરવા પર પોતાના મા બાપ જો સવારમાં વહેલા તૈયાર થઈને નીકળે, કેટલી આડમડાઓ, કેટલી હાડ, એટલે અમે નક્કી કર્યું કે ભાઈ સાંજે લગ્ન કરીએ, આખો દિવસ કન્યાના મા બાપને કે વરના મા બાપને આપણે આપી શકીએ, એના બીજા કામ એ લોકો કરવા હોય કરી શકે। એટલે અમે આ વખતે નવું જ પ્લાનિંગ કર્યું કે અમે રાત્રે જ લગ્ન કરવા। અહીંયા જે કન્યા અથવા વરપક્ષમાંથી જે જોડાય, ફક્ત સમાજ 5000 રૂપિયા ફીસ લે છે, પણ એની સામે સમાજની પોતાની દીકરી છે એ રીતે સમાજ ઘણું બધું આપીને કન્યાને વિદાય કરે છે। અમારો કોઈ ક્રાઇટેરિયા નથી, અમારે 5, 25 અમારો ટાર્ગેટ છે। 27, 28 સુધી અમારા લગ્ન થયેલા છે। અમારો કોઈ અહીંયા કોઈ ટાર્ગેટ નથી 5 થાય તો ક્લોઝ કરી નાખું, 25 કોઈ પણ આવે, કોઈ પણ દીકરી સમાજની આવે, 50 થાય તો પણ અમે લગ્નો કરતા હોઈએ છીએ।